નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટની અંદર કોષના કોષ કેન્દ્રની જુદી જુદી અંગિકાઓ વિશે વાત કરેલી હતી. હવે આજે આપણે કોષ કેન્દ્ર વિશેની ચર્ચા કરીશું કે કોષની અંદર કેવી રીતે કોષ કેન્દ્ર આવેલું છે. તો કે 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંગિકા તરીકે વર્ણવ્યું. આપણે અગાઉ પણ જોઈ ગયા ચેપ્ટરની શરૂઆતમાં કે કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કરેલી હતી. ઈસવીસન 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક હતા એને કોષની અંદર આ કોષ કેન્દ્રને અંગિકા તરીકે, મતલબ કે કોષની અન્ય જે અંગિકાઓ છે એવી રીતે અંગિકા તરીકે વર્ણવેલી હતી. પરંતુ ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે અલ્કલીય અભિરંજકથી થતા કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્ય થાય છે તેને ક્રોમેટિન એટલે કે રંગસૂત્ર દ્રવ્ય નામ આપ્યું. હવે રોબર્ટ બ્રાઉન પછી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે અલ્કલીય અભિરંજકથી આ કોષ કેન્દ્રને અભિરંજિત કર્યું અને અભિરંજિત કર્યા પછી કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો જેને તેમને ક્રોમેટિન અથવા તો ગુજરાતીમાં કહેવામાં આવે છે રંગસૂત્ર દ્રવ્ય આવું નામ આપ્યું. આ ફ્લેમિંગે જોયું કે કોષ કેન્દ્રની અંદર એને ઘણા બધા એવા દ્રવ્ય જોવા મળે છે કે જે દ્રવ્ય અલ્કલીય અભિરંજકથી અભિરંજિત કરી ત્યારે સ્પષ્ટ દેખાઈ આવે છે. આ દ્રવ્યને એને શું નામ આપ્યું? ક્રોમેટિન. ગુજરાતીમાં કેવું હોય તો રંગસૂત્ર દ્રવ્ય અને અંગ્રેજીમાં કેવું હોય તો ક્રોમેટિન. મતલબ કે તે પોતે લિક્વિડ સ્વરૂપે હોય છે અને આ લિક્વિડ જેવું જે દ્રવ્ય છે જેને ક્રોમેટિન નામ આપ્યું. આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર વિભાજન થતું ન હોય પરંતુ આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાયેલ અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત પ્રોટીન તંતુ, કોષ કેન્દ્રીય આધારક તથા કોષ કેન્દ્રિકાથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે. હવે તમને એવું કીધું છે કે આંતરાવસ્થા, તો આંતરાવસ્થા એ શું છે? જે આપણે આના પછીના ચેપ્ટરમાં 10મા ચેપ્ટરની અંદર આપણે આંતરાવસ્થા વિશે વાત કરીશું કે જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે કોષ જુદી જુદી ઘણી બધી એવી અવસ્થાઓ છે કે જેમાંથી પસાર થતો હોય છે. તો આ જે આંતરાવસ્થા છે એના વિશે ઇન ડિટેલ ચર્ચા તમારે ચેપ્ટર નંબર 10 માં આવશે. પરંતુ આ આંતરાવસ્થા દરમિયાન શું થશે તો કે કોષ કેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાઈ ગયેલું જોવા મળશે જેની અંદર રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત પ્રોટીન તંતુ, મતલબ કે પ્રોટીનના બનેલા તાતણાઓ જેને આપણે પ્રોટીન તંતુ કહીએ છીએ, કોષ કેન્દ્રીય આધારક તથા કોષ કેન્દ્રિકા, મતલબ કે કોષ કેન્દ્રની અંદર ફરી પાછો જો તમને આ ઘાટો એવો ભાગ ઉપચે આવેલો દેખાય છે, આ ઘાટા એવા ભાગને આપણે શું કહીશું? કોષ કેન્દ્રિકા. બધાને બરાબર અહીંયા દેખાય છે? તો કોષ કેન્દ્રની અંદર ઘાટા એવા જે ભાગ ઉપચે આવે એને કહેવાય કોષ કેન્દ્રિકા. તો આવી કોષ કેન્દ્રિકા તમને સુસ્પષ્ટ રીતે આંતરાવસ્થાની અંદર જોવા મળશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલોથી બનેલું છે. હવે આ કોષ છે, આ કોષનું કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર સમાન એવા બે પટલોથી બનેલું છે. પટલ મતલબ કે બાયોલોજીની ભાષામાં પડદો. તો અહીંયા તમને એવું કીધું છે કે કેટલા પટલ? બે. તમને અહીંયા એક પટલ દેખાય છે બ્લુ કલરનો. આ સિવાય આવી રીતે બીજો પડદો આની ઉપર આવેલો હોય છે. તો તમે જોઈ શકો છો કે જો કેટલા કોષ કેન્દ્રની ફરતે પડદા થયા? બે. એક અને બે. તો આવા બે સમાંતર પટલોથી બનેલું હોય છે જેની વચ્ચે 10 થી 55 માઇક્રોમીટર અતિ સૂક્ષ્મ અવકાશ આવેલો છે અને આ અવકાશને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ કહીએ છીએ. વ્યવસ્થિત સમજો. આ પહેલો પડદો અને આ બીજો પડદો, આ બંને પડદાની વચ્ચે તમને જગ્યા જોવા મળે છે. મેં તમને અગાઉ પણ વાત કરેલી છે કે બાયોલોજીની ભાષામાં જગ્યાને આપણે અવકાશ કહીએ છીએ. આ અવકાશને આપણે શું કહીએ છીએ? પરિકોષ કેન્દ્રીય અવકાશ. પરિકોષ કેન્દ્રીય અવકાશ. બરોબર છે? બરાબર યાદ રાખજો. પરિકોષ કેન્દ્રીય અવકાશ જે કેટલો હોય છે? 10 થી 55 માઇક્રોમીટર. આ જે જગ્યા છે ને આ બંને પડની વચ્ચે એ કેટલી રહેલી છે? 10 થી 55 માઇક્રોમીટર. બરાબર? ફરી એક વખત કહી દઉં,
કોષ કેન્દ્ર છે બે પડદાથી બનેલું છે. આ બંને પડદા વચ્ચે રહેલી જગ્યા, જે જગ્યાને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ કહીએ છીએ, જે કેટલો હોય છે 10 થી 55 માઇક્રોમીટર. આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કામ કરે છે. હવે તમને એમ થાય છે બા પડદાનું શું કામ હશે? તો આ પડદો અહીંયા કોષની અંદર જે કોષરસ રહેલો છે એ અને કોષ કેન્દ્રની અંદર જે પણ કઈ દ્રવ્યો છે, તો આ બંને વચ્ચે આ પડદો આવી ગયો. તો આ બંનેના અરસપરસ ટ્રાન્સફરિંગમાં પોતે એક અવરોધનું કાર્ય કરશે. મતલબ કે કોષરસ અને કોષ કેન્દ્રરસ આ બંનેની અંદર જે દ્રવ્યો રહેલા છે, આ દ્રવ્યોના અવરજવરમાં અવરોધનું કામ કરશે. ત્યાર પછી વાત કરેલી છે બાહ્ય કોષ કેન્દ્ર પટલ સામાન્ય રીતે અંતઃકોષરસ ઝાડથી સળંગ જોડાયેલ રહે છે. બાહ્ય કોષ કેન્દ્ર પટલ, બાહ્ય કોષ કેન્દ્ર પટલ એટલે આ બહારનું, જે તમને શું કીધું તો કે અંતઃકોષરસ ઝાડથી સળંગ રીતે જોડાયેલું રહે છે. હવે જો કોષ કેન્દ્ર પટલ બે પ્રકારના પડે. બહારનું છે એને આપણે શું કહીશું તો કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ. બાહ્ય કોષ કેન્દ્ર પટલ. જ્યારે અંદરની બાજુ બ્લુ કલરનું તમને દેખાય છે ને આપણે કહીશું અંતઃકોષ કેન્દ્ર પટલ. મતલબ કે બહારનું હોય તો એને બાહ્ય કોષ કેન્દ્ર પટલ કહેવાય અને અંદરની બાજુનું છે તો એને અંતઃકોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. આ બંને પટલોમાં એવું કીધું કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે ને એની ફરતે અંતઃકોષરસ ઝાડ આવેલી. આપણે જોઈ ગયા યાર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આપણે અગાઉના લેક્ચરમાં ઘણી વખત ચર્ચા કરી ગયા ને ઇન ડિટેલમાં આપણે આ અંતઃકોષરસ ઝાડ વિશે પણ અભ્યાસ કરી ગયા છીએ, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકાય. જે બે પ્રકારની હતી તમને બધાને ખ્યાલ હશે કે કણિકામય અને કણિકા વિહીન. તો એવું કીધું કે આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે એની ફરતે આ જે રહેલી રચના છે એને શું કહેવામાં આવે છે? અંતઃકોષરસ ઝાડ. તો અંતઃકોષરસ ઝાડ સાથે પડદો જોડાયેલો છે, જેના પર રિબોઝોમ્સ પણ જોવા મળે છે. હવે આ અંતઃકોષરસ ઝાડની ઉપર ઘણી વખત આવા નાના નાના ગોળ ગોળ ટપકા જોવા મળે, તો આ ગોળ ટપકાને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ્સ. તમને બધાને ખ્યાલ હશે, આપણે ડિટેલમાં અગાઉના લેક્ચરમાં રિબોઝોમ્સ વિશે ચર્ચા કરી ગયા છીએ. તો આ જે રિબોઝોમ્સ છે એ રિબોઝોમ્સ આવેલા હોય તો આપણે એને કણિકામય અંતઃકોષરસ ઝાડ મતલબ કે આરઆર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જ્યારે રિબોઝોમ્સ ના આવેલા હોય તો એસીઆર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેતા કે કણિકામય અને આ કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ કહીએ. તો તમને બધાને ખ્યાલ આવી ગયો કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ એક સળંગ રચના છે, જેની સાથે ચોટેલી રચનાને અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે છે. અને આ ઝાડ ઉપર નાના નાના ગોળ ટપકા હોય તો એને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ્સ. બરોબર છે. ત્યાર પછી એવું કીધું કે નિશ્ચિત સ્થાન પર ઘણા બધા છિદ્રો બનવાને કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના અવરોધરૂપ બને છે. હવે એવું બનશે કે ઘણી જગ્યાએ આ કોષ કેન્દ્ર પટલની અંદર આવી રીતે નાના નાના શું બની જશે? છિદ્રો બની જશે. અને આ છિદ્રો બનવાને લીધે આખી જે આ સળંગ રચના હતી તૂટી ગઈ. જો એમાં વચ્ચે ક્યાંક ક્યાંક શું આવી ગયા? છિદ્ર આવી ગયા. તો આવા છિદ્રો બનવાને લીધે જે આખી સળંગ રચના હતી એ સળંગ રચના શું થઈ ગઈ? તૂટી ગઈ. બરોબર છે. એટલે એવું કીધું કે ઘણા બધા છિદ્ર આવશે જેને લીધે અવરોધ ઉત્પન્ન થશે. આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બને છે. શું કામ આવું થયું? તો કોષ કેન્દ્રનું બાહ્ય પટલ અને અંતઃ પટલ એ બંને જોડાય ને તો એ જોડાવાનું ક્યાંક ક્યાંક રહી જાય તો એવી જગ્યાએ નાના નાના છિદ્ર બને છે. બરોબર છે. આ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષ કેન્દ્ર રસમાં અવરજવર પામે છે. હવે આ છિદ્રોનો શું ઉપયોગ થશે? તો સપોઝ કે આ કોષ છે, કોષની અંદર ભરેલા રસને આપણે કોષરસ કહીએ છીએ. તો આ કોષરસમાં સપોઝ કે કોઈ આવી રીતે આરએનએ રહેલું હોય અથવા તો એની અંદર કોઈ આવી રીતે પ્રોટીનના નાના નાના કણ રહેલા છે, તો આ પ્રોટીનના કણ છે આ છિદ્રની મદદથી આની અંદર જશે અને આની અંદર રહેલા કણ છે એ આ છિદ્રની મદદથી ક્યાં નીકળશે? પાછા બહાર. એવી જ રીતે આરએનએ પણ આ છિદ્રની મદદથી અંદર દાખલ થઈ જશે અને અંદર રહેલું આરએનએ છે આ છિદ્રની મદદથી ક્યાં નીકળી જશે? બહારની બાજુએ. તો આરએનએ અને પ્રોટીનના જે કણ છે આ બધાને આ છિદ્ર કોષ કેન્દ્ર રસમાંથી કોષ રસમાં અને કોષ રસમાંથી કોષ કેન્દ્ર રસમાં અવરજવરમાં શું કરે છે? મદદ કરે છે. સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. મોટા ભાગે દરેક કોષની અંદર એક કોષમાં ખાલી કેટલા કોષ કેન્દ્ર જોવા મળે છે? માત્ર ને માત્ર એક.
પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે તેની સંખ્યામાં બદલાયેલી જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે અમીબા. તમને એવું કીધું કે મોટા ભાગે એક કોષમાં એક કોષ કેન્દ્ર હોય, પણ ઘણી વખત એવું પણ બની શકે કે આ એક કોષ છે અને એક કોષમાં એક કરતા વધારે આવી રીતે કોષ કેન્દ્ર જોવા મળતા હોય છે. તો એક કરતા વધારે કોષ કેન્દ્ર જોવા મળતા હોય આવા સજીવનું એક્ઝામ્પલ કોણ છે? તો કે અમીબા. અમીબામાં જ્યારે બહુભાજન થવાનું હોય ત્યારે એવા સમયે શું થશે? સપોઝ કે એક અમીબા છે તો એનું કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામી અને ઘણા બધા નાના નાના કોષ કેન્દ્ર સર્જે છે. તો એક કરતા વધારે કોષ કેન્દ્ર નિર્માણ થાય તો આપણે કોષને બહુકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. જ્યારે એક જ કોષ કેન્દ્ર આવેલું હોય તો એક કોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. તો એવું કીધું કે ઘણીવાર મોટા ભાગે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય એટલે કે એક કોષ કેન્દ્રી કોષ, પણ ઘણી વખત એવું બને કે એક કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર સર્જાઈ જાય તો આપણે એને બહુકોષ કેન્દ્રી કોષ કહી શકીએ. ત્યાર પછી એવું વાત કીધી છે તમને કે કેટલાક પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. હવે ઘણા કોષ એવા છે કે જે પરિપક્વ થઈ જાય ત્યારે એની અંદર કોષ કેન્દ્ર આવેલું જ ન હોય. તો આવેલું જ ન હોય તો એ કોષ કેન્દ્ર વિહીન કોષ કહેવામાં આવે છે. આ કોષ કેન્દ્ર વિહીન કોષ ક્યાં? તો કે સસ્તનના રક્તકણ. સસ્તન પ્રાણી એટલે કે સ્તનધારી પ્રાણી. એક્ઝામ્પલ તરીકે મનુષ્યની અંદર આવી શકે, ઉચ્ચ કક્ષાના બધા સજીવો આવે. તો આ જે સસ્તન પ્રાણીઓ છે એના રક્તકણ કે જેને બીજા નામે ઇરિથ્રોસાઇટ્સ કહીએ છીએ એની અંદર આવે. જો તમને મેં આ આરબીસી બતાવેલા છે, રક્તકણ, રેડ બ્લડ સેલ્સ, લોહીની અંદર જે લાલ કલરના કણ છે આરબીસી. આ આરબીસી માં તમે જોઈ શકો છો એટીમાં કોષ કેન્દ્ર જ નથી, મતલબ કે કોષ કેન્દ્ર વિહીન છે. અને વાહક પેશીધારી વનસ્પતિની ચાલની નલિકા, બરોબર છે, જેની સાથે રહેલા એના સાથી કોષો. જો તમે જોઈ શકો છો કે વાહક પેશીધારી એટલે શું? તો કે જે વનસ્પતિની અંદર જલવાહક અને અન્નવાહક આવી બંને પેશી આવેલી હોય. 10મા ધોરણમાં તમે ભણી ગયા છો કે પાણીનું વહન વનસ્પતિની અંદર જલવાહક પેશી કરે, જ્યારે ખોરાકનું વહન અન્નવાહક પેશી કરે. આવી વનસ્પતિને વાહક પેશીધારી કહેવામાં આવે છે, જેમાં ચાલની નલિકાની સાથે રહેલા સાથી કોષો, જેમાં પણ કોષ કેન્દ્ર હોતું નથી. તો આ બે પ્રકારના કોષ એવા છે કે જેમાં કોષ કેન્દ્ર નથી. તો તમને પ્રશ્ન થાય કે શું તમે માનો છો કે આ કોષ જીવંત હશે? એમાં કોષ કેન્દ્ર નથી તો એ કોષ જીવંત હશે? હા કે ના? હા, કોષ કેન્દ્ર નથી છતાં પણ આરબીસી અને સાથી કોષો કેવા છે? જીવંત છે. બરાબર જોજો, અહીંયા ત્રણ વાત કીધી. એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય તો એક કોષ કેન્દ્રીય કોષ. ઘણીવાર એક કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર જોવા મળે તો બહુકોષ કેન્દ્રીય કોષ. એક્ઝામ્પલ તરીકે અમીબા. અને ઘણીવાર પરિપક્વ થઈ ગયા પછી કોષ કેન્દ્ર હોતા જ નથી. તો કે ભાઈ એવા કોષ કેવા? કોષ કેન્દ્ર વિહીન કોષ. એક્ઝામ્પલ તરીકે સસ્તનના રક્તકણ અને વાહક પેશીધારી વનસ્પતિની ચાલની નલિકાના સાથી કોષો. ત્યાર પછી વાત કરેલી છે કે કોષ કેન્દ્રીય આધારક અથવા કોષ કેન્દ્ર રસ કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. તમને અગાઉ જ વાત કરી દીધી કે આ કોષ કેન્દ્ર છે એની વચ્ચે રહેલો ભાગ એનો આધારક કહેવાય. અને આધારકમાં શું હશે? તો કે એક તો જે આવો રસ ભરેલો હશે, આ રસને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર રસ. જેમ કોષની અંદર રસ અહીંયા બહાર ભરેલો હોય એને આપણે કોષ રસ કહીએ, એમ કોષ કેન્દ્રમાં જે રસ ભરેલો છે એને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર રસ. આ સિવાય કોષ કેન્દ્રિકા, જો તમે દેખાય છે અહીંયા બધાને આવી રીતે આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા. અને આ સિવાય રંગસૂત્ર દ્રવ્ય, જો તમને આ દેખાય ક્રોમેટિન, આપણે અગાઉ વાત કરી ગયા ને, આવું દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્ય. કોષ કેન્દ્રની અંદર ત્રણ વસ્તુ તમને કીધી. કઈ ત્રણ વસ્તુ? એક તો કોષ રસ, કોષ કેન્દ્ર રસ, બીજું રંગસૂત્ર દ્રવ્ય અને ત્રીજું કીધું કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર રસમાં આવેલ ગોળાકાર રચના છે. હવે જો તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્રિકા કેવી રચના દેખાય છે? તો કે ભાઈ ગોળાકાર, પટલ રહિત. બીજી વાત એવી કીધી છે પટલ રહિત એટલે એની ફરતે પડદો નથી. જેમ કોષ કેન્દ્ર કેમ પટલ યુક્ત રચના છે, કોષ કેન્દ્રિકાની ફરતે પડદો હોતો નથી, એટલે કેવી છે? પટલ રહિત છે. જેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્રના સતત સંપર્કમાં રહે છે. સ્વાભાવિક છે, પડદો નથી એટલા માટે પટલ વિહીન છે. તો કોષ કેન્દ્રિકાનો જે રસ છે એ કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં રહેવાનો છે. તે સક્રિય આરએનએ ના સંશ્લેષણ માટેનું સ્થાન છે. બીજી વાત એવી કીધી છે કે તે સક્રિય આરએનએ ના સંશ્લેષણ માટેનું સ્થાન છે. મતલબ કે પોતે આરએનએ નું અંદરથી શું કરે છે? સંશ્લેષણ. જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે
તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળે છે, કારણ કે પ્રોટીનનું સંશ્લેષણ પણ કોષ કેન્દ્રિકામાંથી થાય છે. તો કે જે કોષ એવો કોષ છે કે આ એનું કોષ કેન્દ્ર છે જેમાંથી ઝાઝી માત્રામાં પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય, તો એમાં એક કરતા વધારે અને આવી મોટી મોટી કોષ કેન્દ્રિકા જોવા મળતી હોય. આમાં જો તમને અહીંયા એક કોષમાં મેં એક જ કોષ કેન્દ્રિકા બતાવેલી છે, અહીંયા કોષ કેન્દ્રમાં એક કરતા વધારે કોષ કેન્દ્રિકા છે ને સાઈઝમાં કેવી છે, મોટી. તેનો મતલબ એવો થયો કે કોષનું સંશ્લેષણ કરે છે પ્રોટીનનું. ફરી એક વખત ફટાફટમાં આપણે જોઈ લઈએ. એવી વાત કરેલી છે કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831 માં તેને પેલા કોષ કેન્દ્રને અંગિકા તરીકે વર્ણવી. ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે અલ્કલી અભિરંજકનો ઉપયોગ કર્યો અને જોયું કે અંદર દ્રવ્ય જોવા મળે, જેને ક્રોમેટિન કહેતા કે રંગસૂત્ર દ્રવ્ય નામ આપ્યું. આંતરાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાયેલું, રંગસૂત્ર દ્રવ્ય યુક્ત પ્રોટીન તંતુઓ, કોષ કેન્દ્રીય આધાર અને કોષ કેન્દ્રિકા બધું આવેલું હોય. તમને સુસ્પષ્ટ ગોળાકાર રચના આવી તમને ત્યારે દેખાશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ડિટેલમાં અભ્યાસ કર્યો એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ બે પડદાથી બનેલું છે અને એની વચ્ચે જગ્યા રહેલી છે. આ જગ્યા કેટલી છે? 10 થી 55 માઇક્રોમીટર, જેને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ કહીએ છીએ. બીજી વાત એવી કીધી કે આ જે જગ્યા રહેલી છે એ પડદા છે, એમાં બહારનો ભાગ છે ને બાહ્ય કોષ કેન્દ્ર પટલ, અંદરના ભાગને અંતર કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ, જે અવરોધકનું કાર્ય કરે છે. મતલબ કે કોષરસ અને કોષ કેન્દ્ર રસ આ બંને વચ્ચે પોતે અવરોધ ઉત્પન્ન કરે. ઘણીવાર એવું કીધું કે ના જોડાણ સ્થાનોએ ઘણા બધા છિદ્ર જોવા મળે છે. તો આ છિદ્રનું કામ શું કીધું? તો કે બહાર રહેલા પ્રોટીન આરએનએ ને અંદર અવરજવરમાં શું કરે છે? મદદ કરે છે, અને અંદર રહેલા ભાગને બહાર અવરજવરમાં મદદ કરે. બાકી અહીંયાથી તો આ તમને ખ્યાલ આખો આવી જ ગયેલો છે. તો આજે આપણે આટલું રાખીએ, અને પછીની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.